કે આ નમૂનાને તમે જે તાલુકા પ્રમુખ બનાવ્યો છે એમાંથી કાઢીને નવરો કરી દો અને આપણે જ અત્યારે અહીંથી હમણાં લેખિતમાં અહીંયા જે પીઆઈ સાહેબ આવ્યા છે એને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપીએ છીએ અહીંયા જ. અને જો એ ફરિયાદ દાખલ આજ સાંજ સુધીમાં નહીં થાય તો કાલથી હું ધરણા ઉપર બેસું. એટલે એવું બોલ્યો કે ભાઈ આ જે તે સમાજના એ ભેગા આવ્યા છે ને પ્લોટ લઈ લેવા છે ને મકાન લઈ લેવા, એટલે તારા બાપની પેઢી નથી અને તારો બાપ છે ને એ રાજા નહોતો, બરાબર? આવો સર, તારો બાપ રાજા નહોતો કે એને આ ગામ વસાવ્યું હોય અને આ ગામના લોકોને એને આજીવિકા આપી હોય, મકાન આપ્યા હોય, તો તું આંચકી લે. હવે જેને જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે અને મારે જે કરવાનું હતું એ મેં કરી અને અત્યારે હાજર તમારી સામે ઊભો છું, બરાબર? એટલે હમણાં ભરતભાઈ વાત કરી એમ કે તને કઈ એવો વિચાર હોય કે હું અત્યારે તાલુકા પ્રમુખ થયો પછી જિલ્લા પ્રમુખ થાય પછી ધારાસભ્ય થાય કે સંસદ સભ્ય થાય તો તું કાંઈ નહીં થાય, તું ઘરે જ રહી. હવે જેને જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે અને મારે જે કરવાનું હતું એ મેં કરી અને અત્યારે હાજર તમારી સામે ઊભો છું. આજે મારે દ્વારકા જવાનું હતું પણ કાલે આ મોટીમાં થઈ ને એટલે પછી અહીંયા આવવું પડ્યું. કાંતિભાઈ મને ઓડિયો મોકલા અને ફોન કર્યો મને કે આ કોક કેવો ચેતન ને ચેતન ધાનાણી છે, લાલાવદર નો છે અને બહુ ગાળું બોલે થઈ ગઈ અને આપણા સમાજ વિશે પણ થોડીક બોલી ગયો છે, એટલે મેં કીધું હાલો સાંભળી લઈ. સાંભળ્યા પછી તો પેલા તો મને એમ થઈ ગયું કે હાલો આ હિટલર શાહી જે ચાલતી હતી એમાં આ એક નવો પ્યાદો ક્યાંથી ઉભો થયો. એને તો તાલુકા પ્રમુખ થયા પછી એને એવું લાગતું હોય છે કે આ દેશ હું ચલાવું છું અને રાજાશાહીથી ચલાવું છું, કે આ બધા મારા ગુલામ છે અને હું એને કવિજન કરવું પડે. અને પછી છેલ્લે એવું બોલ્યો કે ભાઈ આ જે તે સમાજના એ ભેગા આવ્યા છે ને પ્લોટ લઈ લેવા છે ને મકાન લઈ લેવા, એટલે તારા બાપની પેઢી નથી અને તારો બાપ છે ને એ રાજા નહોતો, બરાબર? આવો સર, તારો બાપ રાજા નહોતો કે એને આ ગામ વસાવ્યું હોય અને આ ગામના લોકોને એને આજીવિકા આપી હોય, મકાન આપ્યા હોય, તો તું આંચકી લે, બરાબર? એટલે મેં તરત એને ફોન કર્યો પણ પછી તો ખબર જ હોય ને કે ફોન ઉપાડાય નહીં, નકર આપણે કોકની ખોતરી છે આપણી ખોતરાઈ જાય, કેમ કે અમે પાછા બહાર પરાવાળા. આમ બધાને તકલીફ હોય, દીકરી તો કે ન્યા દીકરી ન દેવાય બહાર પરાવાળા, પણ ભીડ પડે ને ત્યારે તો કાલા બહાર પરા. અને પાછી એક વસ્તુ તમને અમે કાલે બેઠા હતા ત્યારે વાત થઈ હતી, અમારી બહાર પરાની દીકરી જ્યાં ગઈ છે ને ક્યાંય રેહામણા નથી કર્યા, બાકી તમને બધાને ખબર છે. આપણે એ વિષયમાં નથી પડતા. વાત એ છે કે આ નમૂનો જે બોલી ગયો છે એના વિરુદ્ધમાં એના સમાજના લોકોએ જે કઈ ગાળો ખાધી કે એને જે કઈ કાર્યવાહીઓ કરવી હોય, જે કરવું હોય એ એનો પ્રશ્ન છે. કેજરીવાલને હાળો બનાવ્યો તો એ આપવાળાને જે કઈ કરવું હોય એ એનો પ્રશ્ન છે. પણ એને મારા સમાજ વિશે જે વાત કરી છે અને એને એવું વિચારી લીધું કે આ સમાજમાં હું આંગળી ખોઈ દે અને હું આને બધાને ગુલામ કરીને રાખી, તો એ હલકાની મોટી ભૂલ છે. એટલે આ હું એટલા માટે આવ્યો છું કે આપણે હમણાં એની પાસે જઈ અને એને કઈક તારે જેસીબી, ત્રિકમ, પાવડા, તગારા, મજૂરની જરૂર નથી, અમે સીએન મજૂરી પાછા લેવું. એટલે જ્યાં તારા હસ્તક તે જે મકાન કે પ્લોટ દેવડે હોય ને એ અમારે ખાલી કરી દેવા તું, બાકી બધું આપણી પાસે છે. એટલે તારા હસ્તક જે કઈ દેવડાવ્યું હોય એ આપણે ખાલી કરી દેવું ચાલ. બીજી વાત એ કે અમે અત્યાર સુધી ક્યારેય કોઈ પક્ષ કોઈ પાર્ટીનો વિરોધ નથી કર્યો કે કોઈનું સમર્થન નથી કર્યું. મારું કામ માત્ર સમાજને કામ લાગવાનું છે, કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ કરવાનું નહીં. પણ આ અત્યારે સત્તા પક્ષનો પ્યાદો જે પોતાને કાંઈક સમજે છે, તો હું અહીંથી આ મીડિયાના અને લાઈવના માધ્યમથી કહીશ કે આ નમૂનાને તમે જે તાલુકા પ્રમુખ બનાવ્યો છે એમાંથી કાઢીને નવરો કરી દો અને આપણે જ અત્યારે અહીંથી હમણાં લેખિતમાં અહીંયા જે પીઆઈ સાહેબ આવ્યા છે એને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપીએ છીએ અહીંયા જ. અને જો એ ફરિયાદ દાખલ આજ સાંજ સુધીમાં નહીં થાય તો કાલથી હું ધરણા ઉપર બેસું છું.
બરાબર. એટલે હમણાં ભરતભાઈ વાત કરી એમ કે તને કઈ એવો વિચાર હોય કે હું અત્યારે તાલુકા પ્રમુખ થયો પછી જિલ્લા પ્રમુખ થાય ને પછી ધારાસભ્ય થાય કે સંસદ સભ્ય થાય તો હવે તું કાંઈ નહીં થાય, તું ઘરે જ રહી, તને કઈ થવાય નહીં દે. આજ સુધી અમે ક્યાંય રાજકારણમાં કોઈની આડા નથી પીડ્યા, પણ આજથી તારી આડા 100% અને ગમે ત્યારે તું જ્યાં મળી ત્યાં તારું ગોઠવાય. બરાબર. એટલે મહેશભાઈ ચાવડાને મેં વાત કરું છું કે ભાઈ કાગળ ગોતી અને અમને અત્યારે અરજી લખી દો અને આપણે અહીંયા પીએ સાહેબને આપીએ અને અરજી આપ્યા પછી ચેતનભાઈની મુલાકાત લેશું ને. હાલો એને કઈ મકાન ખાલી કરી દે. હાલો તો કરીએ. તમારે કઈ કહેવાનું છે?